નમસ્કાર આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતા આંગણવાડી કાર્યકર બહેનો, આંગણવાડી તેડાગર બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશમાં। તો બહેનો, આંગણવાડી સમાચારમાં વાત કરવાના છીએ। આંગણવાડી બહેનોને વસ્તી ગણતરીની કામગીરી સોંપવામાં આવતા બહેનોએ આપ્યા છે ધડાધડ રાજીનામા। તો બહેનો, કયા બહેનોએ રાજીનામા આપ્યા છે અને કયા જિલ્લાના બહેનોએ રાજીનામા આપ્યા છે જેને વસ્તી ગણતરીનું કામ સોંપવામાં આવ્યું હતું, તો તેની આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ વિગતવાર ચર્ચા કરવાના છીએ। તો આજનો વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને આપણા જો નવા સબસ્ક્રાઈબર હો તો આપણી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક પણ કરી દેજો બહેનો। તો વાત કરીએ તો વાપીમાં 19 આંગણવાડી બહેનોએ વસ્તી ગણતરીની કામગીરી સોંપાતા વિરોધ અને સામૂહિક રાજીનામા આપ્યા હતા, તો જેને લઈને વિવાદ ઊભો થયો હતો। તો આ કેસમાં રાજીનામું આપનાર 19 આંગણવાડી બહેનોનો બુધવારે વસ્તી ગણતરીનો ઓર્ડર રદ કરવામાં આવ્યો હતો, તો જેની જગ્યાએ વાપીની ખાનગી શાળાના શિક્ષકોને વસ્તી ગણતરીની કામગીરી સોંપવામાં આવી હતી। તો જો કે વસ્તી ગણતરીની કામગીરીને લઈને પ્રાથમિક શાળાના શિક્ષકોમાં પણ કાચવડ છે, પરંતુ રાષ્ટ્રીય કામગીરી હોવાથી અન્ય કોઈ વિકલ્પ નથી। તો વાપીની 19 આંગણવાડી બહેનોને મૂળભૂત કામગીરી ઉપરાંત વસ્તી ગણતરી અને BLO જેવી વધારાની બિનશૈક્ષણિક કામગીરીના દબાણથી કંટાળીને તંત્રને સામૂહિક રાજીનામા સુપરત કર્યા હતા, જેથી વલસાડ જિલ્લામાં આંગણવાડી કાર્યકર બહેનો અને વહીવટી તંત્ર વચ્ચે તણાવ ઊભો થયો હતો। તો આ વિવાદમાં હવે વળાંક આવ્યો છે અને તંત્રએ બુધવારે સામૂહિક રાજીનામા આપનાર વાપીની 19 આંગણવાડી કાર્યકર બહેનોના વસ્તી ગણતરીના ઓર્ડર રદ કરવામાં આવ્યા છે, તો તેમની જગ્યાએ વાપી નોટિફાઈડ વિસ્તારમાં વસ્તી ગણતરીની કામગીરી માટે વાપીની ખાનગી શાળાના શિક્ષકોને સોંપવામાં આવી છે। તો ખાનગી શાળાના શિક્ષકો પણ હવે વસ્તી ગણતરીની કામગીરીમાં જોડાશે। તો 30 જૂન સુધીમાં વસ્તી ગણતરીની કામગીરી પૂર્ણ કરવાની હોવાથી તંત્રએ તાત્કાલિક વસ્તી ગણતરીની કામગીરી વાપીની ખાનગી શાળાના શિક્ષકોને સોંપાઈ છે। તો ત્યારબાદ વાત કરીએ તો બહેનો પર ખાતાકીય તપાસ થશે। તો સૌપ્રથમ 19 આંગણવાડી બહેનોને વસ્તી ગણતરીની કામગીરી ન કરવા બદલ 3 નોટિસ ફાટવવામાં આવી છે। આમ છતાં કામગીરી કરવામાં આવી નથી, તો 30 જૂન સુધીમાં આ કામ પૂર્ણ કરવાનું હોવાથી વાપીની ખાનગી શાળાના શિક્ષકોને હાલ જવાબદારી સોંપવામાં આવી છે। તો વસ્તી ગણતરીની કામગીરી ન કરનાર બહેનોને સામે હવે ખાતાકીય તપાસ થશે બહેનો। તો બહેનો, આ હતી આજની માહિતી। વિડીયો અંત સુધી જોવા બદલ આપનો દિલથી આભાર।